સમયની અંદર બેટી બચાવો બેટી પઢાઓના નારા સાથે જ્યારે સમાજ આગળ આવી રહ્યો છે ત્યારે આવું હિન કૃત્ય કરનારી એ માતાઓ પણ છે કે જે પોતાની દીકરીને કુખમાંથી મારી નાખવાનો પ્રયાસ કરે છે. અને આવા રાક્ષસી કૃત્ય કરનારા ફાર્માસિસ્ટ અને હોસ્પિટલના માલિકો જે આવું રાક્ષસી કૃત્ય કરે છે કે આ બીજી વાર આ લોકો પકડાણા છે. આવા લોકોની સામે ખૂબ જ કડક રીતે કાર્યવાહી થવી જોઈએ. આ માનવવધનો ગુનો આની સામે દાખલ થવો જોઈએ. અને સૌથી ગંભીર બાબત તો એ છે કે આ જ વ્યક્તિ એકવાર પકડાય છે અને પકડાયા પછી જેલવાસ ભોગવે છે અને જેલ ભોગવ્યા પછી ફરીવાર છૂટીને આ જ પ્રવૃત્તિ કરે છે. આ તો ખૂબ જ ગંભીર બાબત છે. મને એવું લાગે છે કે આરોગ્ય વિભાગે આવા લોકોની ઉપર બાજ નજર રાખવી જોઈએ. આવા લોકોની ઉપર નજર રાખીને આવી પ્રવૃત્તિ ગેરકાયદેસર કરી અને એની સામે કડકમાં કડક કાર્યવાહી કરે અને કાયદાનો ડર પેદા થાય. માણસ બીજી વાર આવી પ્રવૃત્તિ ન કરે એનું કડક રીતે પાલન થવું જોઈએ અને એ રીતની કામગીરી કરી અને આરોગ્ય વિભાગે દાખલો બેસાડવો જોઈએ.